T20 વર્લ્ડ કપ ક્રિકેટનું ગેરકાયદે લાઈવ સ્ટ્રીમિંગનું કૌભાંડ ઝડપાયું. અમદાવાદ સાયબર ક્રાઇમે કૌભાંડ ઝડપી પાડ્યું. ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ. ડિઝની હોટસ્ટારના લીગલ એડવાઇઝરે ફરિયાદ કરી. પાકિસ્તાનથી લાઈવ સ્ટ્રીમિંગના સિગ્નલ મેળવી પોતાના સર્વર પર ડાયવર્ટ થતા હતા. મેજિક વિન એપ પર ગેરકાયદે લાઈવ સ્ટ્રીમિંગ થતું હતું. ઊંઝા અને અમદાવાદમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડોમેન આને દેવાંશુ પટેલના નામે હતા અને આગળ પછી આ લોકો સર્વર ભાડે લેતા હતા, જેમાં હર્ષ પટેલ અને શુભમ પાસે આ ભાડેના સર્વર હતા અને આ લોકો એના પર સ્ટ્રીમિંગ કરતા હતા. આપણે દિવ્યાંશુ પટેલ પાસેથી 3 કમ્પ્યુટર, મોનિટર, લેપટોપ, આઈપેડ અને 6 ફોરેનના ડેબિટ કાર્ડ મળ્યા છે. અને બીજી તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે એ પોતે ITIનો સ્ટુડન્ટ હતો અને એના પછી એને વેબ ડેવલપિંગનું કોર્સ કર્યું હતું. 2020થી એને SS247 લાઈવ અને SS247 લાઈવ 2 ડોમેન એને ચાલુ કર્યા હતા અને એના દ્વારા આ લોકો આ વેબસાઇટ પર અને અનેક બીજી વેબસાઇટો પર આ લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા.